વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સતત વિદ્યુતભાર વિતરણ. તો અત્યાર સુધી આપણે વિદ્યુતભારોનું અસતત વિતરણ જોયું, જેમાં જુદા જુદા સ્થાન સદિશો ધરાવતા બિંદુઓ પર Q1, Q2, Q3, Qn વિદ્યુતભારો ગોઠવાયેલા હતા અને તે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળો અને તેમના વડે ઉત્પન્ન થતા વિદ્યુત ક્ષેત્રો આપણે શોધ્યા. અસતત વિદ્યુતભારોનું વિતરણ કરેલું હોય ત્યારે વિદ્યુતભારો વચ્ચે લાગતા બળો અને તેમના ક્ષેત્રો આપણે કુલમ્બના નિયમ અને સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી મેળવી શકીએ છીએ. હવે અહીં આપણે સતત વિદ્યુતભાર વિતરણ થયેલું હોય ત્યારે આ સ્થિતિમાં વિદ્યુતભારો પર લાગતું બળ અને તેના દ્વારા ઉત્પન્ન થતું ક્ષેત્ર એ સંપાતપણાના સિદ્ધાંત કે કુલમ્બના નિયમની મદદથી શોધવામાં મુશ્કેલ પડે છે. તો આ માટે આપણે અહીં વિદ્યુતભાર ઘનતાનો ઉપયોગ કરીશું. તો વિદ્યુતભારોનું સતત વિતરણ એ ત્રણ પ્રકારે થાય છે. એક, વિદ્યુતભારોનું રેખીય વિતરણ, બીજું છે વિદ્યુતભારોનું પૃષ્ઠ વિતરણ અને ત્રીજું છે વિદ્યુતભારોનું કદ વિતરણ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ રેખા પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. અહીં રેખા પર વિતરિત થયેલા વિદ્યુતભારની રેખીય ઘનતા એ લેમ્બડા છે. તો વિદ્યુતભારની રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને વિદ્યુતભારની રેખીય ઘનતા કહે છે. તેથી વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા બરાબર એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને, જેથી લેમ્બડા બરાબર Q/L મળે છે અને તેનો એકમ કુલમ્બ પર મીટર મળે છે અને તેનું પારિમાણિક સૂત્ર m0l-1 T1A1 મળે છે. હવે આપેલી રેખાને ડેલ્ટા L જેટલી સૂક્ષ્મ લંબાઈના રેખાખંડોમાં વિભાગેલી કલ્પો અને આપેલા સૂક્ષ્મ લંબાઈના રેખાખંડ ડેલ્ટા Lનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R છે અને તેના પરનો વિદ્યુતભાર એ ડેલ્ટા Q હોય તો ડેલ્ટા L સદિશ સૂક્ષ્મ રેખાખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા Q બરાબર લેમ્બડા મોડ ઓફ ડેલ્ટા સદિશ L થાય છે. તો આ સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા Qને લીધે સૂક્ષ્મ રેખાખંડથી R' અંતરે આવેલા કોઈ P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો P બિંદુ પાસે ડેલ્ટા L સૂક્ષ્મખંડને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા સદિશ E બરાબર K ડેલ્ટા Q ભાગ્યા અંતર થશે R' નો વર્ગ અને તેનો એકમ સદિશ R' કે અહીં આપેલા સમીકરણમાં ડેલ્ટા Qનું સૂત્ર મૂકતા વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા સદિશ E બરાબર K લેમ્બડા મોડ ઓફ ડેલ્ટા સદિશ L બાય R' ઇન્ટુ R' મળે છે. તેથી સમગ્ર સૂક્ષ્મ રેખાખંડોને લીધે બિંદુ P પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો તે માટે કલનશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે, જેથી કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર K સિગ્મા
બધી જ લંબાઈ માટે સિગ્મા એલ કે લેમ્બડા મોડ ડેલ્ટા સદિશ એલ બાય આર ડેશ સ્ક્વેર આર ડેશ કેપ મોડ ડેલ્ટા સદિશ એલ ટેન્સ ટુ 0 હોય તો કલનશાસ્ત્રની મદદથી રેખીય વિદ્યુતભાર વિતરણને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર કે ઇન્ટિગ્રેશન ઓફ એલ લેમ્બડા મોડ ડી સદિશ એલ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ મળે છે, જ્યાં આર ડેશ એ સદિશ આર ડેશ બરાબર સદિશ આર માઇનસ સદિશ આર મળે છે. હવે જોઈશું વિદ્યુતભારનું પૃષ્ઠ વિતરણ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ પૃષ્ઠ પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. અહીં પૃષ્ઠ પર વિતરિત થયેલ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એ સિગ્મા છે. વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા એટલે એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે અને તેને સિગ્મા વડે દર્શાવવામાં આવે છે, જે સિગ્મા બરાબર ક્યુ બાય એ એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કહે છે અને તેનો SI એકમ કુલમ્બ પર મીટર સ્ક્વેર છે તથા તેનું પારિમાણિક સૂત્ર m0 L-2 T1 એ 1 મળે છે. હવે આપેલા પૃષ્ઠને ડેલ્ટા સદિશ એ જેટલા સૂક્ષ્મ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠખંડોમાં વિભાગેલો કલ્પો અને ઉગમ બિંદુને અનુલક્ષીને સદિશ આર સ્થાન સદિશ ધરાવતા કોઈ ડેલ્ટા સદિશ એ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ડેલ્ટા સદિશ એ મોડ. તો અહીં ડેલ્ટા સદિશ એ પૃષ્ઠખંડ પરના ડેલ્ટા ક્યુ વિદ્યુતભારને લીધે તેનાથી આર ડેશ સ્થાને આવેલા કોઈ પી બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા સદિશ E બરાબર કે ડેલ્ટા ક્યુ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ. અહીં ડેલ્ટા ક્યુનું મૂલ્ય મૂકતા, તેથી ડેલ્ટા સદિશ E બરાબર કે સિગ્મા મોડ ડેલ્ટા સદિશ એ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ મળે છે. તેથી હવે બધા જ સૂક્ષ્મ પૃષ્ઠખંડોને લીધે બિંદુ P પર લાગતું કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર કે સિગ્મા બધા જ પૃષ્ઠ માટે સિગ્મા એ ઇન્ટુ સિગ્મા મોડ ડેલ્ટા સદિશ એ બાય આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ મળે છે. જો અહીં ડેલ્ટા સદિશ એનું મૂલ્ય ટેન્સ ટુ 0 હોય તો આપેલી લિમિટ માટે કલનશાસ્ત્રનો ઉપયોગ કરીએ તો આપેલા પૃષ્ઠને લીધે પી બિંદુ પાસે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર કે ઇન્ટિગ્રેશન ઓફ એ એટલે કે પૃષ્ઠ સંકલન સિગ્મા મોડ ડી સદિશ એ ભાગ્યા આર ડેશ સ્ક્વેર ઇન્ટુ આર ડેશ કેપ મળે છે. હવે આપણે જોઈશું વિદ્યુતભારનું કદ વિતરણ. અહીં આકૃતિમાં દર્શાવ્યા મુજબ કોઈ
કદ પર વિદ્યુતભાર સતત રીતે પથરાયેલો છે. અહીં કદ પર વિતરિત થયેલ વિદ્યુતભારની કદ ઘનતા એ રો જેટલી છે. તો વિદ્યુતભારની કદ ઘનતા એટલે એકમ કદ દીઠ વિદ્યુતભારની કદ ઘનતા કહે છે. તેથી વિદ્યુતભારની કદ ઘનતા બરાબર Q/V મળે છે. એટલે કે એકમ કદ દીઠ વિદ્યુતભારની કદ ઘનતા કહે છે. તેનો એકમ કુલંબ પર મીટર ક્યુબ છે અને તેનું પારિમાણિક સૂત્ર એ m/3T1A1 મળે છે. હવે જો આપેલા કદને ડેલ્ટા V જેટલા સૂક્ષ્મ કદખંડોમાં વિભાગેલો હોય તો કોઈ એક કદખંડ ડેલ્ટા Vનો ઉગમ બિંદુને અનુલક્ષીને સ્થાન સદિશ R છે. તો ડેલ્ટા V કદખંડ પરનો વિદ્યુતભાર ડેલ્ટા Q બરાબર રો ઇન્ટુ ડેલ્ટા V મળે છે. તેથી ડેલ્ટા Q વિદ્યુતભારને લીધે કોઈ બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર ડેલ્ટા સદિશ E બરાબર K ડેલ્ટા Q/r² ઇન્ટુ r કેપ મળે છે. અહીં ડેલ્ટા Qનું મૂલ્ય મૂકતા ડેલ્ટા સદિશ E બરાબર K રો ડેલ્ટા V/r² ઇન્ટુ r કેપ. હવે આપેલા બધા જ સૂક્ષ્મ કદખંડોને લીધે બિંદુ P પાસેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર K સિગ્મા બધા જ કદ V માટે રો ઇન્ટુ ડેલ્ટા V/r² ઇન્ટુ r કેપ મળે છે. જો આપેલા લક્ષ્ય માટે ડેલ્ટા V ટેન્ડ્સ ટુ 0 હોય તો આપેલું વિદ્યુત ક્ષેત્ર એ કલનશાસ્ત્રની મદદથી સદિશ E બરાબર K ઇન્ટિગ્રેશન ઓફ કદ સંકલન V રો ડેલ્ટા V/r² ઇન્ટુ r કેપ વડે આપી શકાય.